સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ, સરકારે જિલ્લા કલેક્ટર્સને આપ્યા મોટા આદેશ। ગુજરાતમાં ચોમાસાની ધમધોકાર શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે ચોમાસાના પ્રવેશ તેમજ હવામાન ખાતાની આગાહીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે સતર્કતાના પગલાં શરૂ કરી દીધા છે। રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવાની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે। રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ ગાજવીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવન રક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશા નિર્દેશ આપ્યા છે। સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની તેમજ નદી નાળા વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટરને કરી છે। બીજી તરફ અમરેલી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન શરૂ થયું છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે। આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના રાજુલામાં 66 મિલીમીટર, સાવરકુંડલામાં 58 મિલીમીટર, ખાંભામાં 37 મિલીમીટર, લીલિયામાં 35 મિલીમીટર, જાફરાબાદમાં 31 મિલીમીટર, બગસરામાં 20 મિલીમીટર, અમરેલીમાં 17 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।